નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું સોગંદનામું કરાવવું પડશે. મિત્રો શું તમે સોગંદનામું કરાવ્યું છે કે નહીં? આગે આપણે એક વિડીયો મૂકેલો હતો અગાઉ જે તમને સવારમાં એમની અપડેટ આપવામાં આવી હતી સોગંદનામું બાબતે. અને મિત્રો જે ડોક્યુમેન્ટ 15 હતા એમાં એક હતું સોગંદનામું. તો મિત્રો એ સોગંદનામામાં શું કરવાનું છે? કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો છો તો તમારા માટે વિડીયો અંત સુધી નહીં આવ્યો. મિત્રો મહત્ત્વની અપડેટ છે. આટલા નિયમોનું પાલન કરવું પડશે. સોગંદનામું કોને ભરવાનું છે એની સંપૂર્ણ માહિતી આપવાનું. મિત્રો કોને કરવાનું રહેશે સોગંદનામું? માહિતી જોવા માટે અંત સુધી જરૂરથી વિડીયો નિહાળજો, કેમ કે સંપૂર્ણ નિયમો આપણે આજે લઈને આવ્યા છીએ. મિત્રો સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનું છું. અધૂરું કામ આપણે કરતા નથી, પૂરતી માહિતી આપવાની કોશિશ કરીશું. તો જે ઉમેદવારો સેકન્ડરીના છે, હાયર સેકન્ડરીના છે, એમને એવું છે કે આપણે અગાઉ ભરતીમાં ફોર્મ ભરવાના છે, તો જરૂરથી આ વિડીયો જોજો, કેમ કે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી બોલીએ. મિત્રો થોડી ક્વોલિટી તમને ઓછી દેખાતી છે, તમે વધારી શકો છો. એન્ડ તમે મિત્રો તમારા મિત્ર સર્કલમાં પણ જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ આવી જે સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી માટે કરવામાં આવતી અરજી સંબંધિત સોગંદનામું કરવાની એટલે કે એક બાહેધીપત્ર છે રજૂ કરવાનું છે. શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી. મિત્રો અહીંયા હું છે તે આ તમારું નામ, જન્મ તારીખ, પછી અહીંયા તમે ક્યાં રહો છો, અમારા ધર્મ સોગંદ ઉપર ગંભીરતાપૂર્વક બાહેધરી આપું છું કે આ સોગંદનામું કરનાર બાહેધરી આપું છું કે હું મારી અરજીમાં બિડાણ કરેલા તમામ પ્રમાણપત્રો અને જે નકલો જોડું છે એ મિત્રો પરફેક્ટ રીતે એ સાચા છે અને હું એ જે નકલો જોડવામાં આવી રહેશે એ સોગંદ ઉપર બાહેધરી કરી રહ્યો છું. એનું મિત્રો સોગંદનામું આપણે આપવાનું છે. શું નિયમો છે એના ઉપર આપણે વાત કરીએ. વિડીયો સુધી નિહાળજો અને ટેલિગ્રામ મિત્રો જરૂર જોઈન કરજો અને વિડીયો થોડો લાંબો થઈ જવાનો છે. મિત્રો બીજા નંબરનું છે કે હું સોગંદનામું કરનાર બાહેધરી આપું છું કે મારી અરજીમાં બિડાણ કરેલ તમામ પ્રમાણપત્રો, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, આવકના પ્રમાણપત્રો, જાતિના પ્રમાણપત્રો વગેરે સામેલ રાખે સાચા અને ખરા છે અને ઓનલાઈન અરજી કરી વખતે તેના આધાર આપેલ છે, જેથી માહિતી સાચી અને ખરી છે. મિત્રો આ છે તમારો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, અગાઉ આપણું નામ અને જે ધર્મ હતું એ લખવાનું. ત્રીજી વાત છે મિત્રો કે હું સોગંદનામું કરનાર બાહેધરી આપું છું કે સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલી શૈક્ષણિક સંસ્થા કે યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રમાણપત્રો ધરાવતા નથી, તેમજ પ્રમાણપત્ર મળ્યા બાદ જે તે સંસ્થા ગેરલાયક ઠરેલ નથી. મિત્રો આ છે ત્રીજું. ચોથું છે કે હું સોગંદનામું કરનાર આથી બાહેધરી આપું છું કે સત્તાધીશ દ્વારા જ્યારે પણ અસલ પ્રમાણપત્રો મંગાવવામાં આવે ત્યારે અસલ પ્રમાણપત્રો રજૂ કરવા હું બંધાયેલો છું. મિત્રો એમને એવું માહિતી આપેલ છે કે જો કોઈ ફ્રોડ થાય છે તો એમને જે નકલો જોડી છે અને જો સત્તાધિકારીઓ માગે છે કે ભાઈ ઓરિજિનલ લાવો તો તમારે ઓરિજિનલ લાવવાનું રહેશે. એમાં તમે તું તા નહીં કરી શકો. પાંચમું છે હું સોગંદનામું કરનાર આથી બાહેધરી આપું છું કે મારી અરજી સમય અથવા જો તે નિમણૂક પહેલાં કે નિમણૂક બાદ કોઈપણ સમયે મારા દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી, અરજી સાથે રજૂ કરેલ તમામ પ્રમાણપત્રો પૈકી કોઈપણ પ્રમાણપત્રો સરકાર દ્વારા અમાન્ય કરવામાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ કે યુનિવર્સિટીના અગર તો બનાવટી જણાય છે તો સમય મારી નિમણૂકી આપોઆપ રદ થશે. મિત્રો તમે જોઈ રહ્યા છો કે સરકાર માન્ય કોઈ સંસ્થા છે અને અમાન્ય છે સંસ્થાને તમે કામ કરી રહ્યા છો અને કોઈ બનાવટી તમારા પાસે ડોક્યુમેન્ટ છે તો મિત્રો તમારો આપોઆપ તમારો જે રદ છે એ થઈ જશે તમારો નિમણૂકી. બીજી અપડેટ શું છે આપણે વિગતવાર માહિતી મળે. મિત્રો 3 પ્રકારની અપડેટ છે, અંત સુધી નિહાળજો. વિડીયો થોડો લાંબો થઈ જવાનો છે. માહિતી આપણે પૂરી આપવાની કોશિશ કરીશું. તમે જોઈ રહ્યા છો જેમાં પાંચમું છે કે હું સોગંદનામું કરવા બાહેધરી આપું છું, એ જે આપણે અગાઉ તમને જણાવ્યું. છઠ્ઠું છે કે હું સોગંદનામું કરનાર આથી બાહેધરી આપું છું કે મારા નિમણૂકી બાદ મારા દ્વારા આપવામાં આવેલા માહિતી કે પ્રમાણપત્રો જે તે સમયે ખોટા અથવા અમાન્ય જણાય છે, આવતા તે સમયે મારી નિમણૂકી અમાન્ય ઠરે છે તો સરકારશ્રી પાસેથી મેળવેલ તમામ પગાર અને ભથ્થાઓ જેવા કે ટીએ, ડીએ એ અથવા અન્ય કોઈ નાગરિક લાભો 12% વ્યાજ સાથે સરકારશ્રીના તિજોરી પર પરત જમા કરાવવાના રહેશે. તો શું કહે છે મિત્રો કે જે સોગંદનામું કરવા છે બાહેધરી આપું છું કે મારી નિમણૂકી બાદ મારા દ્વારા આપવામાં આવે કોઈ માહિતી કે પ્રમાણપત્રો મિત્રો ખોટા હશે તો તમે જે અગાઉ તમે જો નીકળી ગયા છો, તમારા માર્કશીટ ખોટી છે, તમારું જે પ્રમાણપત્રો ખોટા છે, તમે નીકળી ગયા છો અને પછી સરકારને ખબર પડી છે તો મિત્રો તમારે શું કરવાનું રહેશે?
એ જે પગાર લીધો છે તમારે 12% વ્યાજ સુધી સરકારને આપવું પડશે, એમની તિજોરીમાં પરત જમા તમારે કરાવવું પડશે. એટલે જરૂરથી તમે ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખજો, ફ્રોડ કરવાની કોશિશ કરતા નહીં. હું સોગંદ ઉપર બાંયધરી આપું છું કે મારી નિમણૂકી બાદ વખતો વખત સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલી શૈક્ષણિક તાલીમો લેવા તેમજ પરીક્ષાઓના ઉત્તીર્ણ થવા હું બંધાયેલો છું. તમે જોઈ રહ્યા છો, સરકારશ્રી દ્વારા જે તાલીમો લેવામાં આવે છે, પરીક્ષાઓના ઉત્તીર્ણ થવા હું બંધાયેલો છું. 8મો છે, હું સોગંદ ઉપર બાંયધરી આપું છું કે મારી અરજી સમયના જિલ્લો પસંદ કરેલો હોવા છતાં જે સિવાય અન્ય કોઈ પણ જિલ્લામાં સમાંતર જે જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત છે ત્યાં મૂકવામાં આવે મિત્રો, તો તમારે જવું પડશે, એવું સરકારશ્રીના જે બાંયધરી પત્રમાં જણાવે છે. તો મિત્રો, જે અગાઉ એક મને 6થો જે પોઈન્ટ છે જબરો લાગ્યો છે, કેમ કે જો તમે મિત્રો કંઈ પણ ભૂલ કરી રહ્યા છો તો અત્યારથી ચેતી જજો. કોઈ પણ તમારા પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે અને જે અપલોડ કરવાના હશે ત્યાં કંઈ ડોક્યુમેન્ટ એ જોશે, પરંતુ જ્યારે ત્યારે કોઈ સરકારશ્રીના નિયમો ઉપર અહીંયા તમે જો અવલંબાઈ કરો છો અથવા તો તમારા જોડે છે અને તમે નાખો છો મિત્રો, અપલોડ કરો છો અને પછી સરકારશ્રીમાં કંઈ રજૂ થતું નથી, તો પછી તમારે જે અગાઉ તમે 5 વર્ષ નોકરી કરી છે તો પછી તમારે એના 12% સુધીની રકમ તમારે પહોંચાડવી પડશે. બીજી અપડેટ શું છે તો મિત્રો, તમે જોઈ રહ્યા છો, હું બાંયધરી કરનાર આથી બાંયધરી આપું છું કે મારા વિરુદ્ધ ભારતીયની કોઈ પણ અદાલતમાં હાલ કોઈ ફોજદારી કાર્યવાહી પડતર નથી, તેમજ ભારતની કોઈ પણ અદાલત દ્વારા મને ધ પ્રોટેક્ટ ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સલ એટલે કે પોક્સોનો જે મિત્રો જે એક બળાત્કારનો જે એક એક્ટ છે મિત્રો, જે પોક્સો એ તમારા ઉપર નથી ચાલી રહ્યો, અથવા એક્ટ 2001-20નો જે અલગ જે જેસ્ટિસ કાયદો જે મિત્રો પ્રોટેક્શન ચિલ્ડ્રનનો આવ્યો છે એ એક્ટ 2000ની હેઠળ ગુનામાં દોષી ઠરાવવામાં આવેલ તો નથી ને, તો પોક્સોનો કેસ મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણને ન્યૂઝના માહિતી પ્રમાણે આપણને જોવા મળી રહ્યા છે, પોક્સોના કેસ વધી રહ્યા છે. તો એમાં પણ તમે કંઈ તમારા ઉપર કેસ થયેલો નથી મિત્રો, એ તમારે ખાસ ધ્યાનમાં રાખો, કે ફરી તમારો જે છે એ બધું રદ થઈ જશે. હું સોગંદનામું કરનાર આથી બાંયધરી આપું છું કે મારી નિમણૂકી બાદ હું એવું કોઈ પણ વર્તન કે ગેરરીતિ નહીં કરું જેથી નૈતિક રીતે ખોટું અથવા નૈતિક રીતે અભદ્રપદ ગણાય. આથી કોઈ પણ ખોટું જણાય તો મારી ફરજમાંથી બરખત કરવામાં આવશે, જે અંગે સંપૂર્ણ બાંયધરી આપવા. તો મિત્રો, તમે શાળામાં નોકરી કરી રહ્યા છો, એક ઉદાહરણ આપું છું, અને ત્યાં તમે કોઈ અવળચંડાઈ અથવા ગેરવર્તન કરો છો તો તમે જોઈ રહ્યા છો, મારી ફરજમાંથી બરખત કરવામાં આવશે, એ અંગે હું જવાબદારી મારી ખુદની લઉં છું બધું. એવું અહીંયા તમને બાંયધરી પત્ર ઉપર તમારો સહી કરવામાં આવશે કે હું કંઈ કરું છું તો તમે પ્રિન્સિપલ દ્વારા કોઈ પણ પ્રકારની તમને સજા આપવામાં આવે છે. તમે ક્યાં અત્યારે તો મિત્રો જે શિક્ષકો છે એ અવળચંડાઈ કરતા હોય છે, કંઈક આપણને સમાજમાં જોવા મળી રહ્યા હોય છે, બાળકોને છેડતા હોય છે. જો એવું કંઈ બહાર આવે છે મિત્રો તો તમે મિત્રો તમે અહીંયા કંઈ પણ પ્રકારની અરજીઓ નહીં કરી શકો, તમે આપ છો એ તમે એ જે ટીચરમાં છો એ ટીચરમાં તમને બરખાસ્ત કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયોગ અધિનિયમ અને રાજ્ય સરકાર દ્વારા વખતો વખત કરવામાં આવતી જોખમોનું પાલન કરવામાં બંધાયું છે. મિત્રો, ખાસ આપણે અગાઉ અપડેટ આપેલી હતી કે આપણે લાવીશું બાંયધરીપત્ર અને જે સોગંદનામું લઈને આવે છે મિત્રો, એક લાઇક કરજો, તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો. એન્ડ અગાઉ મિત્રો આપણે જગ્યાઓ અને મેરિટ લિસ્ટ 11 વાગે 11:30 મૂકવાના છે, જરૂરથી નિહાળજો. મળી નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ થાય. જય હિન્દ, જય સરદાર.